એ બધાને મારા રોમ રોમ ભૂલી તો નહીં ગયા ને? બહુ દિવસે વિડીયો બનાવો છો તો હેડો આજે તમને પાલકની ખીચડી બનાવતા શીખવાડ દઉં. પાલકની ખીચડી બનાવવા મસ્ત મજાની પાલક લઈ અને કમ્પ્લીટ ધોઈ નાખીને ગરમ પાણીની અંદર થોડીક વાર માટે બાફવા અંદર મૂકી દીધી. હવે પાલક બફાય ને તે લઈને આપણે બીજી તૈયારીઓ કરવાની છે, એટલે આપણે બીજી તૈયારીઓ કરવા લાગી જઈએ. એટલે આપણે મસ્ત મજાની 3 ડુંગળી લીધી હતી. ડુંગળીને કાપી અને મિક્સરના બાઉલની અંદર નાખી દીધી. હવે ડુંગળી કપાઈ ગઈ એટલે એના પછી એકાદ ટામેટું લેવાનું. તમારે જેટલું જરૂરિયાત હોય ને એટલી ડુંગળી અને ટામેટા તમે લઈ શકો છો. એટલે મેં 3 ડુંગળી અને એક મોટું ટામેટું લીધું હતું. એ ટામેટું અંદર આપણે મિક્સરના બાઉલમાં એડ કર્યું. એના પછી 4-5 લસણની કળીઓ મોટી મોટી હતી અને લીલા મરચાં જેટલું તીખું જોઈએ ને એટલા લીલા મરચાં નાખવાના હોય, વધારે નહીં. અને પછી મિક્સરમાં ઘચર કરી નાખવાનું અને આપણી ગ્રેવી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ. જો આ ગ્રેવી આ રીતે તૈયાર થઈ જાય અને પછી ગ્રેવીના બાઉલમાં કાઢી અને બાઉલના સાઈડ ઉપર થોડીક વાર માટે મૂકી દેવાનું છે આપણે. એને આપણી બીજી તૈયારી કરવાની છે. જો આખો મસાલો મેં લીધો હતો, આખા મસાલાનું પેકેટ 10 રૂપિયાનું આવે એ લાવી દેવાનું. એને નાના મિક્સરના બાઉલમાં નાખી અને જે મરચું તજપત્તો હતું ને એને કાઢી લીધું. મિક્સરની અંદર મસાલો પીસી નાખ્યો એટલે ઝીણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો. આ બાજુ આપણી પાલક બફાઈ ગઈ હતી એટલે પાલકમાંથી આપણે ગરમ પાણી કાઢી અને પાલકને થોડીક ઠંડી થવા દઈને પછી એને ઘચર કરીને એની ગ્રેવી બનાવી દીધી. હવે એને સાઈડ પર રાખી. હવે પછી એમાં સિંગ દાણા લીધા, આપણે હુકા મરચા, તજપત્તા અને કાજુ લીધા છે ખીચડીમાં નાખવા માટે. હવે ખીચડી એવી બેસ્ટ બનશે ને કે મજા આવશે. પછી કુકરની અંદર 2 ચમચા ભરીને ઘી નાખી દીધું. ઘી આમાં તમે જેટલું વધારે નાખો ને એટલી વધારે તમને ખીચડી ખાવાની મજા આવે ભાઈ. એટલે ઘી જેવું ગરમ થયું એના પછી મેં રાઈનો કર્યો વઘાર. રાઈ અને જીરું થોડુંક નાખ્યું અને પછી થોડી હિંગ નાખી એટલે પચવામાં થોડુંક હેલું રહે ને ભારે ના પડે. અને પછી હુકમ મરચો અંદર 2-3 જેવા નાખી દીધા. તમારે જેટલું તીખું ખાવું હોય ને એ રીતે કરજો. અને પછી આપણે તજપત્તા અંદર નાખ્યા અને પછી તો આપણા જે સિંગ દાણા નાખી દીધા અને એના પછી આપણા કાજુ અંદર એડ કરી દીધા અને પછી એને કમ્પ્લીટ થોડીક વાર શેકાવા દીધા. કાજુ ને આપણા સિંગ દાણા છે ને થોડાક શેકાઈ જાય ને એના પછી આપણે બીજી બધી સામગ્રી અંદર નાખવાની છે. જો શેકાઈ ગયું એટલે એની અંદર આપણે લાલ કાશ્મીરી મરચું નાખ્યું એટલે ખીચડીનો કલર પણ મસ્ત આવે. એટલે કાશ્મીરી મરચું નાખીને એને હલાવી દીધું. પછી જે આપણી ડુંગળી ટામેટાની ગ્રેવી હતી એ ગ્રેવીને અંદર પાછી નાખી દીધી. ગ્રેવીને નાખી અને પછી એને થોડીક વાર માટે હલાવી દેવાનું. બસ આ રીતે તેલની અંદર બધું ટામેટાની આપણી જે ગ્રેવી હતી ને મિક્સ થઈ જવી જોઈએ. હવે ગ્રેવી જેવી મિક્સ થાય એટલે આપણે પેલી પાલકવાળી ગ્રેવી અંદર નાખી દેવાની. પાલકવાળી ગ્રેવીને અંદર આપણે બરાબર મિક્સ કરી દેવાની છે. એટલે કલર છે ને આપણી ગ્રેવીનો એકદમ ગ્રીન થઈ જશે. ગ્રીન કલરની તમને ગ્રેવી આવી રીતે દેખાઈ જાય એટલે એની અંદર આપણે પછી બીજા મસાલા નાખવાના છે. એ પહેલાં આપણે પેલું જે પાલક કચર્યું ને એ પાણી અંદર પાડી દીધું બાઉલમાં ભરીને. એટલે અંદર પાલક સેજે રહીને પછી આપણો ખાંડેલો ગરમ મસાલો જે હતો એ ગરમ મસાલો એડ કરી દીધો. એની અંદર 1 ચમચી જેટલી હળદર એડ કરી દીધી. ધાણા જીરું પણ આપણે 1 ચમચી જેટલું એડ કરી દીધું અને મીઠું તો હોય સ્વાદ અનુસાર હોય એટલે અમે મીઠું 1 ચમચી જેવું એડ કર્યું હતું. મોટી ચમચી હતી એટલે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને પાછું કમ્પ્લીટ એને મિક્સ કરીને હલાવી દીધું. હવે એની અંદર આપણા ચોખા નાખવાની વાર આવી ગઈ છે. એટલે ચોખા મેં પલાળી રાખ્યા હતા. ચોખાને મગની દાળની ખીચડી બનાવજો, ટેસ્ટમાં બહુ જ મજા આવશે. એટલે આપણે મગની દાળ અને ચોખા નાખી દીધા અંદર. એને પલાળી રાખ્યા હતા એ અંદર આપણે ઉમેરી દીધા છે અને પછી ગ્રેવીની અંદર પાછું એને મિક્સ કરી લીધું. કમ્પ્લીટ ગ્રેવીની અંદર તમે મિક્સ કરી લો એટલે પાણી એને પછી પાડવાનું છે. પાણી જેટલું જરૂરિયાત હોય ને એટલું પાણી તમે પાડજો. જેટલા લોકોની ખીચડી બનાવતા હોય ને એટલું જ પાણી પાડજો. અને જેમ ઢીલી બનશે ને ખીચડીમાં વધારે ખાવાની મજા આવશે. અને પછી કુકરને કરી દેજો બંધ. 3 સીટી વાગી જાય એટલે કુકરને આપણે ખોલી નાખવાનું અને પછી ખીચડીને કમ્પ્લીટ આમ મિક્સ કરી લેજો. જો ખીચડી આમ બધી ગ્રીન ગ્રેવીની અંદર ભળી જશે એટલે તમારી ખીચડીનો કલર ગ્રીન દેખાશે. પછી એની અંદર 1-2 ચમચી જેવું ઘી નાખી દેજો અને પછી મિક્સ કરજો. અને પછી સાહેબ જે ખીચડી ખાવાની મજા આવશે ટેહડો પડી જવાનો છે 100%. આ ખીચડીને કઢી સાથે ગળી કઢી બનાવશો ને ગળી કઢીમાં મજા આવશે. ગળી કઢીનો વિડીયો છે ને હું નેક્સ્ટ એપિસોડમાં બનાવું છું તો ફોલો પણ કરી દેજો.